નમસ્તે ફ્રેન્ડ, આજે આપણે બનાવશું કેક। એના માટે મેં હેપી બિસ્કિટ લીધેલા છે 4 પેકેટ। આપણે આને હવે કટ કરીને મિક્સર જારમાં પીસી લઈશું। કેક આપણે કુકરમાં બનાવશું, એટલે આમાં આપણે મીઠું નાખી દઈશું। એને આપણે 15 મિનિટ ગરમ થવા દઈશું ધીમી આંચમાંથી। આપણે આમાં તેલ લગાવી લઈશું થોડું, જેથી કરીને ચોટે નહીં નીચે। બિસ્કિટ આપણા પીસાઈ ગયા છે, હવે આપણે બાઉલમાં કાઢી લઈશું। એક વટકી આપણે દૂધ લીધેલું છે, હવે આપણે જેટલું જોશે એટલું નાખશું આપણે મિશ્રણમાં। ઈનો લીધેલો છે એક મેં, હવે આપણે આમાં નાખી દઈશું। થોડુંક દૂધ નાખીને હલવી લઈશું। હવે આપણે આમાં નાખી દઈશું। મીઠું આપણું ગરમ થઈ ગયું છે, હવે આપણે આમાં સ્ટેન્ડ મૂકી રાખી દઈશું। ઢાંકીને રાખી દઈશું 15 મિનિટ માટે। કેક આપણી ચેક કરી લઈ, કેક આપણી બની ગઈ છે। હવે આપણે એને બહાર કાઢી લઈશું અને 10 મિનિટ માટે ઠંડુ થવા રાખશું। ચોકલેટ ઓગાળ્યા માટે આપણે પાણી ગરમ કરી લઈશું। પાણીને આપણે ગરમ થવા દઈશું। પાણી આપણું ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં ચોકલેટ ઓગાળવા રાખી દઈશું। કેક આપણી ઠંડી થઈ ગઈ છે, હવે આપણે એને કાઢી લઈશું। કેક આપણી સરસ બની ગઈ છે, હવે આપણે આના માથે ડેકોરેટ કરી લઈશું। કેક આપણી રેડી છે। વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો।